વાત કરીશું આપને લાગતા મુદ્દાની અને તે છે આફતનો માર। માવઠું ગુજરાતનો પીછો છોડવા માંગતું નથી, કેમ કે 2 દિવસની રાહત બાદ ફરી માવઠું આવવાની પ્રબળ શક્યતાઓ છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ઉનાળો શરૂ થયો ને ત્રીજી વાર વરસાદની આગાહી આપવામાં આવી। આ બદલાતી હવામાન સ્થિતિ ગંભીર પરિણામ આપે છે। ત્યારે જુઓ ક્યાં થવાનો છે વરસાદ, શું કહેવું છે હવામાન વિભાગનું। છેલ્લા કેટલાક કલાકોથી વાતાવરણમાં રાહત દેખાઈ રહી છે અને તેવામાં વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાતમાં દસ્તક દઈ રહી છે। 7 એપ્રિલ ગુજરાત માથે ભારે। ફરી આવશે કમોસમી વરસાદ। વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય। આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એંધાણ છે અને હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી છે આગાહી। સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। ખાસ તો સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। આ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતાઓ છે। 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। આ પરિસ્થિતિ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સર્જાઈ रही है। एक WD और आ रहा है पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से, उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा। तो उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए। 7 એપ્રિલે કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા છે, જેને લઈને હવામાન વિભાગે ચિંતા વધારતી આગાહી કરી। આ દિવસે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે અને તેની અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે। અંબાલાલે કરી ચિંતાજનક આગાહી। ખેડૂતો માટે સંકટના 4 દિવસ। અંબાલાલ પટેલે ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી। તેમણે કહ્યું કે 7 થી 10 એપ્રિલ દરમિયાન કરા સાથે માવઠું પડી શકે છે। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે, જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની પણ સંભાવના છે। પશ્ચિમી વિક્ષેપની અસર દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે અને 15 એપ્રિલ બાદ ગરમીમાં ઉત્તરોત્તર વધારો થશે અને 20 એપ્રિલ પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની પણ શક્યતા છે। પુનઃ આ પશ્ચિમ વિક્ષોભની અસર તારીખ 7માં ઉત્તર ગુજરાતના ભાગો, લગભગ તેમાં મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, આ ઉપરાંત અમદાવાદના ભાગો, મહેસાણાના ભાગો, કેટલાક સાણંદ વિરંગામના ભાગો સુધીથી અસર થવાની શક્યતા છે। તારીખ 10, 11, 12 પછી તડકો કાઢવાની શક્યતા છે અને 15 તારીખ પછી ગરમી વધવાની શક્યતા રહેશે। આમ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને પૂર્વના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। આગાહીને ધ્યાનમાં લેતા ખેડૂતોએ પાકની સાચવણીની વ્યવસ્થા કરવી હિતમાં છે। બ્યુરો રિપોર્ટ, TV9।